ગંગાદી જે પુણ્ય નદીઓ કહે છે કે જેમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુર વંદિત દિવ્ય રૂપમ ભુક્તિંચ મુક્તિંચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નારાયણ. તો જે ફળ ગંગા આદિ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે એ ફળ ભગવાનની કથાથી પ્રાપ્ત થાય છે. ગંગામાં તો આપણું સ્વાસ્થ્ય બરોબર હોય, ખર્ચા પાણી હોય, સમય હોય, આ બધું બરોબર હોય તો ગંગામાં સ્નાન થઈ શકે. નહીતર ગંગા આપણે પહોંચી શકીએ? ન પહોંચી શકાય. પણ ભગવાનની કથા જ્યારે આપણે ત્યાં આવી હોય તો આ જ્ઞાન ગંગામાં આપણે સ્નાન કરી લેવું જોઈએ. આ જ્ઞાન ગંગા છે. એક ગંગાનું સ્નાન પ્રાપ્ત થાય ને એટલું પુણ્ય મળે એમ નહીં, પણ ગંગા આદિ નદીઓ તમે પવિત્ર નદીઓમાં જેટલું સ્નાન કરો પુણ્ય મળે એટલું પુણ્ય એક શિવ મહાપુરાણની કથાથી પ્રાપ્ત થાય છે. બાકી તો ભારત વર્ષની પવિત્ર નદીઓનું શિવ મહાપુરાણમાં આમાં જ વર્ણન આવે છે. કેવી કેવી નદીઓ છે, કેવા કેવા એના સ્ત્રોત છે, કઈ નદીમાં સ્નાન કરવાથી શું પુણ્ય મળે છે, કઈ નદીને સેવનથી શું પ્રાપ્ત થાય છે. આવો એક દિવ્ય મહિમા છે.